તો હેલો બધાને જય માતાજી, આપનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે બનાવવાનું છે નાના નાના બાળકો માટે પાઉંભાજી। તો ચાલો શરૂ કરવી। સૌપ્રથમ બધો સામાન નીચે ઉતારી લઈશું। ત્યારબાદ બધી શાકભાજીને સમારી લઈશું, મતલબ ઝીણું કટિંગ કરી લઈશું। સમાર્યા બાદ બધી શાકભાજીને એક તપેલામાં લઈ બાફી લઈશું। શાકભાજી બફાઈ ગયા બાદ તેમાંથી થોડું પાણી આપણે અલગ લઈ લઈશું। બફાઈ ગયેલા શાકભાજીને આપણે ઝેરણી વડે ગ્રેવી કરી નાખશું। નાના નાના બાળકોનું આવવાનું ચાલુ થઈ ગયું છે। હવે આપણે ભાજીને વઘારવા માટે તેલ લઈ બધું મિક્સ કરી વઘારી નાખશું। તો આપણી ભાજી હવે ઓલમોસ્ટ રેડી છે, બસ થોડા મરી મસાલા નાખવાનું બાકી છે। બેકરીમાંથી તાજા પાઉં આવી ગયા છે, જેને આપણે હવે ઉતારી લઈશું। તો ચાલો પાઉં ઉતારી લઈએ। બાળકો બધા હવે આવી ગયા છે થાળી વાળી કરીને, બસ ટૂંક જ સમયમાં આપણે જમણવાર ચાલુ કરશું।
શેકવા માટે તાવડો ગરમ કરી નાખ્યો છે, તેમાં તેલ પણ નાખી દીધું છે. તો હવે પાઉં ગરમ કરી લઈએ. હવે આપણા પાઉં પણ રેડી છે પીરસવા માટે. તો ચાલો હવે નાના નાના બાળકોને આપણે પાઉંભાજી પીરસી દઈએ.